આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહાત્મા મંદિર ખાતે ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ 2024ની 10મી કડીનો આરંભ કરાવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ગિફ્ટ સિટીમાં યોજાનારી ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે વાતચીત કરશે. 3 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદની વિષય વસ્તુ ગેટવે ટુ ધ ફ્યુચર છે. આ શિખર સંમેલનમાં 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંસ્થાઓ ભાગ લેશે અને ટેકનોલોજી અને વૈશ્વિક સ્તરે સંબંધિત વિષયો પર પરિસંવાદો અને પરિષદો સહિત વિવિધ કાર્યક્રમોનું પ્રદર્શન કરશે. 2 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલ વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક વ્યાપાર શો ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો વૈશ્વિક વ્યાપાર શો હશે. આ વ્યાપાર શો 10 અને 11મી જાન્યુઆરીએ વેપારીઓ, મુલાકાતીઓ માટે અને 12 અને 13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. કુલ 100 દેશો મહેમાન દેશો તરીકે 5 દિવસ સુધી ચાલનાર આ શોમાં ભાગ લેશે, જ્યારે 33 દેશો ભાગીદાર તરીકે જોડાશે. ઉલ્લેખનીય છે કે આ 10મી વાયબ્રન્ટ પરિષદમાં ભાગ લેવા 1 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના સંસ્થાપક સ્વર્ગસ્થ જીવણદાદાની 3જી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ સમારોહમાં જણાવ્યું કે વેપાર ઉદ્યોગમાં ગુજરાત નંબર 1 છે, એમ પ્રાકૃતિક કૃષિમાં પણ નંબર 1 બનશે. આ પ્રસંગે રાજ્યપાલે ભારતીય કિસાન સંઘના ખેડૂત ભાઈ બહેનોને પ્રાકૃતિક ખેતી માટે પ્રતિબદ્ધ બનીને 2 વર્ષમાં ગુજરાતને રાસાયણિક ખેતીમુક્ત ઝેરમુક્ત રાજ્ય બનાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. રાજ્યના વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે દ્વારકા, સુરત અને રાજકોટ તથા આવતીકાલે 11 જાન્યુઆરીએ ધોરડો અને વડનગર, 12 જાન્યુઆરીએ નડાબેટ ખાતે પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા 7 થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ભારતની મહિલા ટીમને 7 વિકેટે પરાજિત કરી ત્રીજી અને અંતિમ T20ની મેચ અને શ્રેણી જીતી લીધી છે. નવી મુંબઈ ખાતેની મેચમાં ભારતની ટીમે 6 વિકેટના ભોગે 147 રન કર્યા હતા. વળતા જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 3 વિકેટ ગુમાવી વિજયી લક્ષ્યાંક સર કર્યું હતું. 3 T20ની મેચ પૈકી ભારતે પ્રથમ મેચ જીતી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ બાકીની 2 મેચ સાથે શ્રેણી 2 વિરુદ્ધ 1 મેચ સાથે જીતી લીધી હતી. કચ્છમાં ધોરમનાથ દાદાની તપોભૂમિ એવા ધીણોધર સ્થાનકનું અનેરું ધાર્મિક મહત્વ છે. ધીણોધરના બ્રહ્મલીન મહંત પીર હીરાનાથજી ગુરુ શ્રી ચંદ્રનાથજીની 5મી નિર્વાણ તિથિની ઉજવણીના આયોજન માટે સ્થાન જાગીરના મહંતની હાજરીમાં બેઠક મળી હતી. નિર્વાણ તિથિ પ્રસંગે 14મી અને 15મી જાન્યુઆરીના 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો. મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ બપોરે અને સાંજે મહાપ્રસાદ, રાત્રિના આરાધીવાણી તથા દિવસે અને સવારે સાધુ સંતોનું સન્માન અને પ્રવચન યોજાશે. માંડવી ખાતે ITI, જિલ્લા રોજગાર કચેરી તેમજ માંડવી રોટરી ક્લબના સંયુક્ત આયોજનથી SV આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં રોજગાર મેળો યોજાયો હતો, જેમાં 19 કંપનીઓએ 172 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લીધા હતા. ગુજરાતના હવામાન વિભાગે આગામી 24 કલાકને લઈને આગાહી કરી છે, જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગના કેટલાક વિસ્તારમાં ગઈકાલે હળવો વરસાદ પડ્યો હતો. 24 કલાક બાદ રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે, પરંતુ કચ્છમાં ઠંડીની તીવ્રતા યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં માવઠાની શક્યતાને નકારી હતી. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.